તો ડીસા અગ્નિકાંડને લઈને તપાસનો ધમધમાટ શરૂ થયો છે। આરોપીઓને સાથે રાખી પોલીસ તપાસ કરી રહી છે। દીપક સિંધી અને તેના પિતાને સાથે રાખી પોલીસ તપાસ કરી રહી છે। મંજૂરી ન હોવા છતાં કઈ રીતે ફટાકડા બનાવતા તે દિશામાં હવે તપાસ હાથ ધરાઈ છે। આરોપી દીપક સિંધી અને તેના પિતાના રિમાન્ડ મંજૂર થયા છે। કોર્ટે બંને આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। ડીસાના જીઆઈડીસી વિસ્તારમાં થોડા દિવસ અગાઉ એક બ્લાસ્ટ થયો હતો અને આ બ્લાસ્ટમાં 21 લોકોના મોત નીપજ્યા હતા। જે મોત બાદ ડીસા કોર્ટમાં બંને આરોપીને રજૂ કરવામાં આવ્યા હતા અને રજૂ કર્યા બાદ 8 દિવસના રિમાન્ડ આપ્યા છે। ત્યારે આજે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ જે બંને આરોપી છે દીપક સિંધી અને ફૂલચંદ સિંધી, તે બંનેને અત્યારે પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે। કહેવામાં આવે છે કે જે દિવસે બ્લાસ્ટ થયો હતો તે દિવસથી ફરાર હતા, પરંતુ જે બાદ પોલીસ દ્વારા તેમને રાત્રિના મોડા ઈડરથી ઝડપી પાડવામાં આવ્યા હતા અને સતત તેમની પૂછતાછ દરમિયાન 8 દિવસના કોર્ટ દ્વારા તેમને રિમાન્ડ આપવામાં આવ્યા છે। અત્યારે જ્યાં બ્લાસ્ટ થયો હતો તે સ્થળ પર આ બંને આરોપીને લાવવામાં આવ્યા છે। દ્રશ્યમાં જોઈ શકો છો કે આ એ જ લોકો છે કે જેના જે ગોડાઉન હતું, જે ફેક્ટરી હતી ફટાકડાની, તે ચલાવવામાં આવી રહી હતી અને તેમના કારણે જે બ્લાસ્ટ થયો છે અને 21 લોકોના મોત નીપજ્યા છે। ત્યારે અત્યારે તો આ લોકોને રિકન્સ્ટ્રક્શન માટે જે ફેક્ટરી હતી ફટાકડાની ત્યાં લાવવામાં આવ્યા છે। રોહિત ઠાકોર, વીટીવી ન્યૂઝ, બનાસકાંઠા।